ખોડિયાર ખોડિયાર ખોડિયાર, જ્યાં જુઓ ત્યાં એનું નામ, જ્યાં જુઓ ત્યાં એની પૂજા. હવે એના નામે તો મારા ઘરમાં ઘો ઘાલીશ. જતે દાડે રાજમાં એના નામના મંદિર થશે. જો આવું ના રહ્યો તો આપણા તો પાળિયા ઉભા નહીં થાય. હા પાના, આપણી દરેક વાતમાં એ ખોડી આડી આવે છે ને આપણે ફરી ફરીને ત્યાંના ત્યાં કાચીના બળદની જેમ ડોકું હલાવતા. ઈ ખોડીને તો ગમે તે રીતે ગામની બારી કાઢવી પડશે. એ ખોડી ધાક ધમકીથી નહીં જાય ને કઈ તો 2-4 દીમાં જ પાછી ફરશે. કડથી કામ લેવું પડશે. એ ખોડીને ચાલાકીથી ગામની બહાર કાઢવી પડશે. એવી રીતે જીવતી જાય ભલે, પણ જીવતી પાછી ન ફરે. તને લેવા આવી છું. લેવા? હા, હું ગામથી આવું છું. મારો એકનો એક દીકરો મરણ પથારીએ છે ને માના દર્શન માટે ઝંખે. તો જેવી આવી છું એવી પાછી વળી જા બેન. મારી દીકરી ઘરની બહાર પગ નહીં મેલે. મારો દીકરો એ તું માં છો તો હું એ માં છું. તને તારા દીકરાની ફકર, એ મને મારી દીકરી. નકર નારાયણ, મારી દીકરીને કઈ થઈ ગયું તો મને શું થવાનું છે માં? ના, હું તને નહીં જવા દઉં. તો શું માં ખોડિયાને બારણેથી મારે ખાલી હાથે પાછા જવું પડશે? ઠીક, તો રામ રામ. ચારણ, તમે આ શું કોઈની વારે થવાની વેળા આવી ત્યારે તમે આમ આડા કાપો? અરે આખું ગામ જેના પગમાં પૂજે છે તેના પગમાં તમે બીડી કા નાખો? હું અને માં છું ચારણ. આ આમ એકલી બીજા ગામ જાય તો મારા જીવને ફફડાટ ન થાય? ફકર ના કરો. જે લોકોની વારે થાય છે એની રક્ષા ઉપર વાળો કરે છે. જા દીકરા જા. સેનાપતિ તમે? રામસિંહ, મારે તારું એક કામ પડ્યું. કહો, શું કામ છે? ખોડીને મેં ગામની બારે તો મોકલી છે, પણ ઈ જીવતી પાછી ન ફરે ઈ જોવાનું કામ તારું. એવી તો એક કેવી છે કે તમથી કામ ન થયું તો મને કહો છો? હું તને દાન દઉં અને તારે કામ પતાવવાનું. જાજા સવાલ ન કર. હું લૂંટારો છું સેનાપતિ, મારો નહીં. બાય માણસને મારવાનું કામ મારું નથી. રામસિંહ, ધન હાટું તે અટાણ લગીમાં કેટલાયના જીવ લીધા છે અને હું તને ધન આપું છું. બોલ, હા કે ના? તો ભલે, મને કબૂલ છે. મારું ગામ નદીને સામે પાર છે, આપણે ફરીને જવું પડશે. તો બહુ મોડું થશે કા? તો આપણે નદી માથેથી હાલા જશું. નદી માથેથી? તારો એકનો એક દીકરો એ મરણ ખાટલે છે એ વાત સાચી, મને મળવાની એની નેમ સાચી, દીકરા કોરના તારા હેતથી જ સાચા, હારે આવવાની મારી ભાવના સાચી, ને સાચને આધારે તો માણસ ભાવસાગર પાર કરે, ત્યારે આપણે આ એક નદી નહીં પાર કરી શકીએ? આ વાઘ, આ તો મનિકનું જીવતું મોત. આ તો મારી નાખશે. ના માં, આ તો તમારું ભરણ છે.
આ પાણી ઉપર આવતું જાય છે, આપણે ડૂબી જશું. આપણેમાંથી કોક તો ખોટું બોલી રહ્યું છે. નકર આમ ન થાય. ને ખોટું બોલા પોતે તો ડૂબે જ છે, પણ હારેલાને ડૂબાડે છે. માં, હું જ ખોટું બોલી છું. મારો દીકરો છે, પણ એ મરણ પથારીએ નથી. અમે ખૂબ જ ગરીબ છીએ. રોટલા છાસના પણ પાપા છે. ધનની લાલચમાં હું સેનાપતિ અને વાણિયાની વાતમાં આવી ગઈ. મને માફ કરો માં, મને માફ કરો. ગરીબી તો આજ છે ને કાલ નથી, પણ સાચનો માર્ગ કદી ન મિલીશ તો જરૂર સુખી થઈશ. મને માફ કરો. જગને થઈ ગઈ માની ઝાંખી, વાઘ બળદની ગાડી હાકી. જેવી ગાડી હાકી એવી સૌની હંકારો, જેવી ગાડી હાકી એવી સૌની હંકારો. આરતી ઉતારો. છોડી, તારું જ નામ ખોડી છે? હા, કેમ? તો મારે તારું જ કામ છે. ખબરદાર, જો તારું ભલું ઈચ્છતો હોય તો અહીંથી જ પાછો વળી જા. રામસિંહ લુટેરાને ડરાવે છે. મને ક્ષમા કર માં, આજથી આવા કુડા કામ કઈ નહીં કરું. સાચું કે છે? અરે શું છે? અરે બોલો. અરે પણ આમ ટીકી ટીકીને શું જો છો મારા હામું? જોવા જેવું છે ને જોઈ રહ્યો છું રૂખી. ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. હો, તારું રૂપ જોઈ રહ્યો રૂખી. આ લીંબુની ફાડ જેવી તારી આંખો, આહાહા, અને આ સંતરાની ચીર જેવા તારા હોઠ, અને ચીભડાની ચીર જેવું તારું નાક. રૂખી, તને ખબર છે તારા કાન જોઉં છું ને મને ઓલા કેળના પાન ફડફડ કરતા હોય ને એવું બધું લાગે છે. તને જોઉં છું મને એમ થાય કે આ તમારી બૈરી છે કે પછી હાલી રહી આખી ફળની દુકાન. બસ બસ, હવે બહુ થયું. મારી વાતે સાંભળશો? કેદી નથી સાંભળી. કાલે રાતે મને એક સપનું આવ્યું. હે? સપનામાં મને દીકરો આવ્યો. શું વાત છે? એ રાતે મને પણ એક સ્વપ્ન આવ્યું, પણ સપનામાં મને દીકરી આવી. ના, મને દીકરો આવ્યો. નહીં, દીકરી. દીકરો. કહું છું દીકરી. દીકરો. નહીં, દીકરી. જાઓ જાઓ હવે. તો આપણે એમ કરીએ, દેવનું રે એમ કરીએ. દીકરો અને દીકરી બે ભેળા આવશે એટલે એકને તું હાચવજે ને એકને હું હાચવીશ. બસ. પણ બાકી બીજા આપી દઈશું બા બાપાને હાચવા કરે. રૂખી, પછી 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 મારી આંખ ઉઘડી ગઈ. આ બાજુ જોઉં તો ન દીકરો અને આ બાજુ જોઉં તો ન દીકરી. લ્યો, હતા એવા ને એવા કોળા ઝાકો. તો એમ કર, ચાલ જટ. પણ ક્યાં? આ સપના હાચા પાડવા. પણ આ બધા હવે આ બધાના સપના તો કેદુના હાચા પડી ગયા. આપણે આપણા સપના હાચા પડી. હાલ જટ. અરે શું હટ, એમ કરશું તો રહી જશું કોરા કટ. એના કરતા હાલ જટ. હું કહું છું ને, આવ તું તારે હાલ. અરે પણ મોમડિયા, તને ખબર છે કે મેં તને વાંઝિયા મેણું માર્યું હતું? તારા નિર્દોષ પારેવા જેવા બાળકોને લોઢાની પેટીમાં પૂરી અને પાણીમાં નાખી દીધા હતા. એ હંધી વાતો તો ક્યારની વિસારે પડી ગઈ બાપલા. તું ભૂલી ગયો છો કારણ કે તું મારો ભાઈબંધ છો, પણ ઉપરવાળો ક્યાં ભૂલ્યો છે? એ તો મને એની સજા આજે દઈ રહ્યો છે. રાણી રૂપાદે 1.5 મહિના પહેલા સંતાનને જન્મ દઈ દેવો જોતો હતો. એનો આજે છુટકારો થયો નથી. બિચારી ખૂબ પીડાય છે, ખૂબ કષ્ટાય છે. મોમડિયા, કોના પાપે? મારા પાપે. મોમડિયા, મારા પાપે. નહીં બાપુ, ના ના, હવે મારાથી આ દુઃખ સહન નથી થતો. એના કરતા મને જળ દઈ દો એટલે છૂટો. હિંમત રાખો રાનીમાં. સાચા દિલથી ખોડિયાલ માને યાદ કરો, એ તમારા બધા દુઃખ દૂર કરશે. ખોડિયામાં હું તારી શરણ છું. તું મને મારા દુઃખમાંથી મુક્તિ દે માં. મને મુક્તિ દે માં. ફકર ન કર રાણી, બાળક તો ભગવાનની દેન છે. એને આવતા કોઈ ન રોકી શકે. આજે આ તારા દુઃખનો અંત આવશે.
તું તું તો કહેતો તો ને કે રાણીને કઈ સંતાન નહીં થાય. પણ થયું અત્યાર લગી ના, પણ થવાનું છે આજકાલમાં. હવે એવા ખોટા બ્રહ્મ ન રહેતા સેનાપતિજી. રાણીને દી ભલે રહ્યા પણ એ છોકરા છોકરીનો જન્મ નહીં આપી શકે, કારણ કે પેલા મંત્રેલા પૂતળા ભોમાં ભંડારેલા જ પડ્યા છે. પેટમાંનું છોકરું હવે ગુંગળાઈને મરી જશે, એનું ઝેર રાણીને ચડશે. એટલે રાણી પણ સીધા પરમેશ્વર પાસે, પછી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. સાચું કહું પાના, તો મને તો ડર હતો ઈ ખોડીનો. રાણી રૂપાંડે અટાણે ખોડીના નામના જ રટણ કરે છે. ઈ ખોડી જો અટાણે હોત તો આવનાર બાળકને અને રાણીને ઊની આંચ પણ ના આવવા દે. ડાકુ રામસિંહ હમણાં જ ખોડીનું માથું લઈને આવી પૂછશે. આ અટાણે શાનો અવાજ છે? કોઈ કુવામાંથી પાણી ખેંચતું લાગે છે. પણ આસપાસમાં તો ખાલી રાજમહેલનો જ કૂવો છે. પણ રાજમહેલમાં અત્યારે પાણીની શું જરૂર પડી? હાલ જોઈએ. એ છોડી, કોણ છે તું? હું તો રાણી રૂપાલીની દાસી છું. તો હવે કટાણે પાણી શું કામ ભરે છે? કામ તમારી નીંદર બગાડી. તે બગડે જ ને. આ કીચડ નો અવાજ હતો, હાલડનું નતું. હા હા કા હું તો ચિઠ્ઠીનું ચાકર બાપલા. મને પાણી લાવવા કીધું ને હું લેવા આવી. પણ હવે કટાણે રાજમહેલમાં પાણીનો શું ખપ પડ્યો? મને લાગે છે સેનાપતિ, રાણી રૂપાદે રામ સરળ થયા ને એના મળદાને નવડાવવા માટે ને પછી નાવા માટે. શરમ નથી આવતી એવું બોલતા? ભગવાન એમની 100 વર્ષ ના કરે. તો જવાબ દે, અટાણે પાણી શું કામ ભરે છે? એ તો રાણી રૂપાંદે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ દીધો છે ને એટલે. પણ રાણી રૂપાંડે એને દેવના ચક્કર જેવા દીકરાને જન્મ દીધો? પેલા પૂતળા ભોમાં દટાયેલા તોય? પાના, હા? આ વાતની આપણા બે સિવાય બીજા કોઈને ખબર નથી. હા, સાચું કે છે. તે તો આ પૂતળા જમીન બહાર નથી કાઢ્યા ને? તો કેવી નાખી દીધા જે વાત કરો સેનાપતિજી? મને શું લાભ? ને એભલવાળાને ખબર પડે તો ગામમાં ગધેડે ચડાવીને આપણો વળઘોડો જ કાઢે ને. મેં મારા શું ભક્તે દાટેલા છે પણ મેં કાઢ્યા નથી. અને મેં પણ કાઢ્યા નથી. તો મને લાગે ત્યાં જોવા જઈએ. ચાલો આપણે જઈને જોઈએ. હા ચાલ. મારું બેટું આમ કેમ થઈ ગયું? જલ્દી દેખાડું છું. તમે તો બહુ અધીરા. પણ જલ્દી કર ને, આવી જશે. હા હા જલ્દી કર. હા હા આ રહ્યા જો. આ ઢોલ ત્રાસાનો અવાજ શાનો? રાણી રૂપાંડે કુંવરને જન્મ દીધો એના વધામણાના. દાટેલા પુતળા તમે તમારા હાથે જ બારા કાઢ્યા ને રાણીએ કુંવરને જન્મ દીધો. કોણ છે? કોણ બોલ્યું એ? સામે આવે એટલે ખબર પાડી દઉં. કોણ છે? તું. ઉઠાન થાય ક્યાં પડી ગયા? ઉભા થાવ સેનાપતિ. થોડી તું જીવતી છો. ગઈ ઓલી ગઈ. જોયું? મને જોઈને ભાગી ગઈ. મારું કરજો બાપ. ફૂલ કુંવર નાનો રે ગેડી દાડો કાનાના હાથમાં. ફૂલ કુંવર નાનો રે ગેડી દાડો કાનાના હાથમાં. તો ગોરી રે તમે ગોગાના ઘોડલા મગાવી દઉં. તો ગોરી ગોગાના
ઘોડલા મંગાવી દઉં ઘોડલાનો ઘોડનાર રે તો ગોરી રે તને હાલારી હાથેડા મગાવી દઉં તો ગોરી હાલારી હાથેડા મગાવી દઉં હાથેડાનો બેસનાર રે તો ગોરી રે તને ચિતળની ચૂંદડી મંગાવી દઉં તો ગોરી ચિતળની ચૂંદડી મંગાવી દઉં ચુંદડીનો મોરનાર રે તો ગોરી રે તને ટીકરની ટીલડી મંગાવી દઉં તો ગોરી ટીકરની ટીલડી મંગાવી દઉં ટીલડીનો મોરનાર રે ફૂલ કુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં ફૂલ કુંવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેળમાં મહારાજ, કોણ મોમડિયાજી? આવો આવો, બેસો. મેં સાંભળ્યું સાચું છે એ ભલે? બોલ્યો દારૂમો રાક્ષસ ઈ રૈયતને રંજાડતો હતો ને એને પોગવાની તમારામાં તેવડ ના, એટલે તમે એની હારે એવો વદાડ કર્યો. ઈ આપણી રૈયતને રંજાડે નહીં ને બદલામાં તમે એને રોજના 5000 લાડવા અને એક જીવતું મને પોગાડો, એના પેટની આગ ઠારવા. હા મોમડિયા, એ રાક્ષસ બહુ જબરો છે. એના પગ જમીન માથે હોય તો માથું આભને અડે છે. એ શ્વાસ મેલે છે તો જમીનની માલિપાથી જાડવા મૂળિયા હોતા બહાર નીકળી જાય છે. એ હાથી જેવા હાથીને પગ મેલે છે તો કચડી નાખે છે. મોમડિયા, એને મારવો એટલો સહેલો નથી. એટલે તમે એની હારે આવો વદાડ કર્યો? તમે એને મારી તો ન શક્યા, પણ હામી છાતીએ મરતાય ન આવડ્યું. મોતનો ભોળ લાગ્યો બાપલા? ના મોમડિયા, મને મારા મોતનો જરાય ભો નથી, પણ મારા મર્યા પછી એ રાક્ષસ મારવાનું બંધ કરશે? તમારી એ વાત સાચી, પણ રૈયતના રખોપા કરવા એ તો રાજનો ધર્મ, અને તમે રાજા થઈને સામેથી રોજનું એક માણસ મરવા મોકલશો? પણ મોમડિયા ભાઈ, તમે જ કહો કે રોજનું 1000 માણા મરે ઈ હારું કે રોજનું 1 માણા મરે ઈ હારું? પણ મહારાજ, આ બધું કેટલા દી? બહુ જ થોડા દી. ત્યાં સુધીમાં તો હું એ રાક્ષસને મારવાનો માર્ગ જરૂર ગોતી કાઢીશ. અરે વાહ, ઈ આંખોમાં બારે માસ ધગધગતો ઉનાળો રહેતો હતો, ઈ આંખોમાં ચોમાસું બેસી ગયું. આ રોણું તો હવે રોજનું થશે ગોળ. કાં ગોરાણી,
કઈ ઘરમાં દીકરા વિના વહુ લાવવાના ઓરતા જાગ્યા હતા. આજે દીકરી વિના જમાઈ લાવવાની અબડખા જાગી કે શું? હસી લ્યો ગો, આજે મન ભરીને છેલ્લી વારનું હસી લ્યો. જીવન આકાનું પાતું આજે જ બાંધી લ્યો, નહીતર જીવું અકારું થઈ પડશે. શું થયું ગોરાણી? આ તૂટી પડ્યું છે ગો. આજે આપણે દુનિયાને મોકલવાનો છે ઓલે રાક્ષસ પાસે. શું? આજે આપણા દીકરાનો વારો છે. શું કહ્યું? તું મારી ભેળે આવીશ? હા, ના રૂપી, તો પછી મારા ગઢા મા બાપની ભાળ કોણ લે છે? એમની ભાળ લેશે ઉપરવાળો. ના રૂપી, આમ આપણે ચાલ્યા જશું તો મારા ગઢા મા બાપ ઝુરી ઝુરીને માથા પટકી પટકીને મરી જશે રૂપી. ને વિધવા વહુને ઘરમાં નજર સામે આમ ફરતી જોશે તો એ બિચારા મન ભરીને માથું નહીં પટકી શકે. દીકરા વિના એમના હૈયા ચીરાતા હશે તોય બહુ હાટે એમને પરાણે હસવું પડશે. ના રૂપી, ના. ના, તમે આ મોત સમૂહમાં જાઓ ને હું મારું જીવતર હાચું કોના હાચું. આજ દી લગી જીવી તમારી હારે તો મરીશ પણ તમારી હારે. મોત પણ ભલે જાણતું કે પ્રીતના દોરે પરોવાયેલા આ ધીંગી ધરતીના મનેકને આઘા તો કરી શકાય છે પણ અળગા પાડી શકાતા નથી. મારી રૂપી, ઈ આમ આંખોથી અળગો થાય એ મારાથી નહીં જીરવાયો. જે હાથોથી એને કોળિયા ભરાવતી ઈ હાથોથી એને રાક્ષસનો કોળિયો કરવા મોકલવાનો. અટાળ લગન જે આંગણામાં રમતો એનું આપણને મળતું એ જોવા નહીં મળે. ગોરાણી, તમારી વાત સાવ સાચી. જે દીકરાને પારણામાં ઝુલાવ્યો એની નનામી એ નહીં બંધાય. જેને તમે કાન પર બેસાડીને રમાડતા હતા ગો એને તમે છેલ્લી વારની કાન પણ નહીં આપી શકો. દીકરાનું મોત જોવાય ગો, મોત નહીં. ગોરાણી, અરે હવે તો આખો જન્મારો આ ફાટેલા કાળજાના આપને આંસુના થીગડાથી વેઠારવાનો જ રહ્યો. ગોરાણી, હવે તમે ચિંતા નહીં કરતા. હવે તમે ચિંતા નહીં કરતા. આપણો ધીરો ઈ રાક્ષસ પાસે નહીં જાય. હું જઈશ. હા ગોરાણી, હું જઈશ. ના બાપુ, જવાનું મારે છે, તમારે નહીં. દીકરા. હા બાપુ. એમની સાથે હું જાઉં છું. ઓ બેટા, હા બા. પણ દીકરા, મરવાની ઉંમર તો અમારી છે બેટા. બાપુ, મોત તો ઉપરથી મંડાઈને જ આવે છે. મોત માણથી વાળા ઉપર વાળો ઉંમર નથી જોતો. એટલે તમે મેવ જશો મારી આંખીને રતન. ના રડો નહીં બા, બા રડો નહીં તમે. નહીં તો જાતા બહુ દીકરાને છેલ્લી વારનો મોત જોવા ટાણે તમારા જાસ્તો તમને આડે આવશે માં. ગોર મહારાજ, તમારું દુઃખ હું જાણું છું. તમારો એકનો એક દીકરો છે અને એને આજ રાક્ષસ પાસે મોકલવાનો છે. એનું દુઃખ મને છે. પણ ગોર, તમારો દીકરો તો હું પાછો નહીં વાળી શકું. પણ તમારા માટે મારા રાજભંડાર ખુલ્લા છે. તમારે જેટલું ધન જોઈએ એટલું લઈ જાઓ. મહારાજ, મારા દીકરાના મોતની કિંમત ચૂકવો છો? પણ ક્ષમા કરજો મહારાજ, તમે મરદા વેચાતા લેતા હશો પણ મેં હજુ લગ્ન મરદા વેચવાનો વેપાર શરૂ નથી કર્યો. ગોળ બ્રાહ્મણ છો, જીવતા જવા દઉં છું. બાકી આવા આક્રાવેણ કાઢનારું તો માથું વાઢી નાખો મહારાજ, વાઢી નાખો. મારે તો દીકરાનું મોત જોવું મળશે ને રૈયતને જાણ થશે કે ભલે મહારાજની તલવાર રાક્ષસની ગરદનને ન આંબી શકે પણ રૈયતના માથા તો વાઢી શકે. ગોળ! હા મહારાજ, આ શું? ઈ બચાડા અટાણે દખના દાવાનળમાં હલકી રહ્યા છે અને તમે ક્રોધની આગમાં. આવા આકરા વેણ કાઢી ઈ આગ ઠરવાની નથી. ગોર બાપા, જાઓ, તમે તમારે ઘરે જાઓ અને તમારા દીકરાને ઓલા રાક્ષસ પાસે મોકલતા નહીં. ઈને બદલે હું મારા દીકરાને મોકલાવીશ. કારણ હું તો રહ્યો ગરીબ બ્રાહ્મણ. કોઈના દીધા દાળ ચોખા પર અમારા પેટ નભે.
કોઈના જીવ પર અમારા જીવતર નપતા નથી. હું તો મહારાજને હાથ જોડીને એટલું જ પૂછવા આવ્યો છું, મહારાજ આમ ક્યાં લગન નપશે? ઈ રાક્ષસનું પેટ ભરવા કેટલી માની ગોદ સુની કરશો? કેટલા સૌભાગ્યવતીના ચૂડલા ભાંગશો? કેટલા નાના નાના બાળકોને અનાથ કરશો? એક દી રાક્ષસના ખપ્પરમાં આખી રૈયત હોમાઈ જશે. પછી રાજ કોની માથે કરશો મહારાજ? બસ કરો ગો. તમારા આખરા વેણ મારે કાળજે વાગે છે, કાળજે વાગે છે ગોર. હું આકરા વેણ કાઢવા નથી આવ્યો મહારાજ. હું તો આશીષ દેવા આવ્યો છું. આમ જેવા લાખ ભલે મરજો, તમ જેવા લાખોના પાલનહાર કઈ ન મરજો, ક્યારેય ન મરજો, ક્યારેય ન મરજો. માં, અમને આશીર્વાદ આપો માં. બાપુજી, તમે રડશો નહીં. તારા બહુ દીકરાની રક્ષા બેઠા ખોડી ક્યાં જાય છે? હમણાં આવી માં, હમણાં આવી. આ તારી કેવી આદત છે પૂછા કાઢવા વગર માંડી ચાલવા? આજ તને લઈ જવા દઉં. એમ શું કરે છે માં? જવા દે ને. હવે પછી હું તને કહીને જઈશ, પણ આજે જા. ના, નહીં જવા. ઓહો, તું તો માથું ખાઈ જા. બસ મારે તો કેટલી સારી છે. હવે જાને ને ઝટ પાછું કરજે, ચિંતા કરાવતી નહીં. જા. અરે કેટલી મોટી ગુફા છે. અરે જો, મરી ગયા. રાક્ષસ નું કલ્પના કરવા જેવી નથી. આ પકડી લેવા દે મને. અરે જો, હું આગળ આગળ ચાલું, તું મારી પાછળ પાછળ ચાલો, એટલે મારું ધ્યાન રહે બરાબર. અરે બ્રાહ્મણ ની વહુ થઈને ગભરાટ છું. મારી પડખે રે મારી. ખોગ લાગ્યા રૂખી અહીંયા તે ક્યાં આવ્યા? જો ચારે કોર હાડક્યા, ચારે કોર માણસ ની ખોપડ્યું. ઉભી રે બતાવું. જો રૂખી બીમા હું હારે છું. આ ખોપડી ને ઓળખ? બાબુભાઈ ના ઢગલા જેવી જ આ ખોપડી છે. બજારાનો ગઈકાલે જ વારો હતો. અને આ તો બીમા હું જ મારે. આ તો સાંજો કંદો કાળ્યો, જિંદગી ભર ગાંઠિયા તળી તળીને એની ખોપડી કાળી થઈ ગઈ. મને લાગે છે આવતીકાલે આપણે બે જણાની ખોપડીઓ આમ જ રખડતી હશે. સારું કર્યું યાદ કરે. હું બ્રાહ્મણ છું. તું મારી વાહે આવ. શું ભયંકર ગુફા છે. રૂખી તું મારી હારે રે. રૂખી મારી હારે રે. હાડપિંજર છે. આ તો અમરચંદ શેઠ જેવો લાગે છે. ગભરાઈશ નહીં તું ગભરાશ નહીં. મારી હારે રે છે. રાક્ષસ આપણને શું કરી લેવા દો. હું તો ભાગી રહેતી. મારી પાસે આવતી રહે. હું બ્રાહ્મણ નો દીકરો. ખબર છે, એક સંસ્કૃત નો શ્લોક બોલીને રાક્ષસ ને તો બાળીને ભસ્મ કરી નાખીશ. કઈ નથી. હવે શું ગભરાશો? બાપરે, રાક્ષસ ના પગ. તમે તમારો પેલો સંસ્કૃત નો શ્લોક છે ને, જલ્દી બોલો. ના રૂખી, ભોય પર પડેલા ને ભસ્મ કરીએ તો આપણી ભૂમિકા લાગે. પેલા મને એને જગાડવા દે. જગાડો ને જલ્દી. ઉભી રે. ચરણ મરડી મૂછ ખેંચી દુનિયાએ રાક્ષસ જગાડ્યો. શું કરો છો તમે? એમ નહીં ઉઠે. આપણે એમ કરીએ, કાનમાં જઈને બૂમો પાડશો ને ત્યારે ઉઠશે.
કાનમાં હાલ આપણે એનો કાન ગોતી કાઢી પગ આયા છે તો કાન સુધી પગતા તો 10 ગાવ હાલવું પડશે હાલ ચાલો હા કાન સુધી પગ્યા તો ખરા પછી ઝાડો ને જલ્દી હા રારાશ્રી દાળમાં પ્રસાદજી એ દાળમાં આપતો જ નથી ઉભી રહે નહીં જાગે નહીં જાગે પણ નથી જાગતો તો જવા દે ને તમે તમારો શ્લોક બોલો એટલે ભસમ થઈ જાય હા તસ્ય કોટરે દેવ દુર્વિપાકાસ્ત ગલિત નખનયન દાળમાં રાક્ષસ પ્રતિવસતે સ્મ બળી જા બળી ગયો ને ભસમ થઈ ગયો અરે પણ તમે તમારો શ્લોક બોલો પણ એ ભસમ તો થયો નહીં નો થયો હા તે ક્યાંથી થાય સંસ્કૃત જાણતો નથી લાગતો છોકરા તું તો આવ્યો પણ લાડવા ક્યાં છે અને હજી લાડવા ખાવા છે. અરે લાડવા તો અમને ભૂખ લાગી ને તો રસ્તામાં જ અમે ખાઈ ગયા ભાઈઓને નહીં તો આપણને ખાઈ જશે વાંધો નહીં કાલે સવારે હું લાડવાના બદલે આ છોકરીનું શિરામણ કરી ગભરા મને હું હારે છું ને બાપલા આનું શિરામણ રોંઢો કે વાળું કાંઈ નો થાય હો બાપલા આ તો મારી હારે હેમત આવી છે હેમત જો તું લાડુ ને માણસ ખાને રોજ પેટ ભરે છે આજે હું તને ખુશ કરું તો હવે એ રાક્ષસ ને ખુશ કરવા જાય ને તો ભૂકા નીકળી જાય કઈ રીતે ખુશ કરીશ તું એને તમે ચૂપ લો ને તમને ખબર નહીં પડે ને રાસ ગરબા ગાઈને એને ખુશ કરશું જો હું તને ખુશ કરું તો તું અમને છોડી દઈશ ને છોડી દેજે બાપલા છોડી દેજે હો હું મારા મા બાપ નો એકનો એક દીકરો છું બાપલા ને મારા પણ એક ને એક જ વર છે હા. નાનપણથી ઉછેરીને આવડા મોટા કર્યા છે જો હું તને ખુશ કરું તો તું છોડી દઈશ ને છોડી દેજે અમને છૂટા મેલી છે બાપલા અમને તને પગે લાગી છોડી દે અમને નાદાન છોકરો પેલા તમે મને રાજી તો કરો બંધ કરો આવી રીતે કરો જરા સરખી રીતે નાચ કરો અને પછી ગાઓ સમજો બંધ કરો આવું નહીં જરા મજા આવે એવું બીજું ગીત ગાઓ મને મજા આવી જોઈએ હો? હા એટલે એ મને ગમે એવું ગાવાનું આવું ગીત ઠીક છે પણ જરા સારું મને મજા આવી જોઈએ એવું ગીત ગા હો ગાઓ હવે હું તમને ખાઈશ આમ મારો બેટો રાક્ષસ રાજી છો છે તો કબૂલ નથી કરતો હવે એ આપણને ખાઈ જશે
મીઠું મરચું ભભરાયા વગર ખાઈ જશે કાચા ને કાચા ખાઈ જશે હો. હવે આવડો આમથો રાક્ષસ આપણને શું ખાવાનો હતો અને ખાઈએ જાય તો આપણે એના પેટમાં ધડબડાટી મચાવી દઈશું કે આજ પછી કોઈને ખાઈ ના શકે. હા આપણે એના પેટમાં ગરબો ગાશું. એ છોકરી, તમારા જેવા કેટલાને હું મારા પેટમાં પચાવી ગયો છું, સમજ્યા? હું રાક્ષસ તો છું જ, પણ જોડે જોડે જીન પણ છું. એટલે હું મન ફાવે ત્યાં, મન ફાવે એ રીતે, મન ફાવે તે બધી જગ્યાએ, મન ફાવે બધા રૂપ લઈને રહી શકું છું અને ફરી શકું છું. જા જા, ગપ્પુ મારે છે ગપ્પુ. આ ગપ્પુ નથી, હકીકત છે, સાચી વાત છે. એમ તો તું આમાં ઉતરી બતા, તો જ હું તને સાચો રાક્ષસ કે જીન માનું. તમને મારી વાત ઉપર શંકા છે એમ? તો હમણાં જ હું તમારી બાટલીમાં જઈને દેખાડું છું, જોજો. હો લે લે કર હવે શિરામણ. તમારું શિરામણ કરવાનું હતું, બંધ કરી દીધું ને. હવે આપણે એને ખાઈ જાજો. જોયા ને બામણ ભાયડાના ભડાકા હે? આ રાક્ષસ ને કેવો પૂરી દીધો શીશામાં. એમ તમે પૂર્યો? હમ. હવે જાઓ જાઓ. એ તો માં ખોડિયારના પ્રતાપે એ આ શીશામાં પુરાયો છે. નહીં તો આપણા બંને ક્યારના એના પેટમાં હોત, સમજ્યા? એ વાત સાચી હો. જય ખોડિયાર માં.